વ્રજભૂમિ મને કેમ અતિશય પ્રિય છે. આ ભૂમિ, એ વ્રજભૂમિ વિશે આજે થોડુંક યાદ કરીએ અને આ લૌકિક દેહથી અત્યારની અવસ્થામાં વ્રજ જવાય એમ નથી, તો આપણા મનને આ અલૌકિક ભૂમિમાં આજે લઈ જવાનો આપણે પ્રયાસ કરીએ. વ્રજભૂમિ એ ગોલોકધામ, એ ભગવાનનું નિજધામ છે. અહીં પ્રભુ પોતાના સર્વ લીલા પરિકર સાથે નિત્ય લીલા કરે છે. અહીં શ્રી યમુનાજી છે, શ્રી ગોવર્ધન પર્વત છે, કુંજ નિકુંજો છે અને ઠાકોરજીનો લીલા પરિકર છે. જ્યારે ભગવાને ભૂલોકમાં અવતાર લેવાનું નક્કી કર્યું ત્યારે સમસ્ત ગોલોકને પૃથ્વી પર અવતરિત કર્યું. પૃથ્વી ઉપરનું આ સ્થળ તે વ્રજભૂમિના નામથી ઓળખાય છે. એટલે કે વ્રજભૂમિ સાક્ષાત ગોલોકધામનું જ સ્વરૂપ છે. જો પ્રભુ પધારવાના છે તો પ્રભુ એમના પરિકર વિના તો પધારશે નહીં. એટલે પ્રભુએ પધારવાનું છે તો પહેલાં એમણે ભૂતલ પર એમનો પરિકર મોકલ્યો અને એ ગોલોકધામમાં જે પ્રભુનો પરિકર છે એ બધો જ આ વ્રજમાં છે. સારસ્વત કલ્પમાં ભગવાને સ્વયં અહીં શ્રી કૃષ્ણના સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. બીજી રીતે કહીએ તો શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે, જેમણે મનુષ્ય દેહ ધારણ કરી મથુરામાં શ્રી વસુદેવજી અને દેવકીજીને ત્યાં જન્મ લીધો અને ગોકુળમાં શ્રી નંદ બાવા અને યશોદાજીને ત્યાં એમનું લાલન પાલન થયું. ભગવાનનું પ્રાગટ્યની પૂર્વે સ્વયં ભગવાનની આજ્ઞાથી ગોવર્ધન પર્વત અહીં સ્થિત થયો અને શ્રી યમુનાજી સરિતા રૂપે વહેવા લાગ્યા. લીલાના અન્ય સખી સખા મંડળ પશુ પંખી પણ પ્રભુની સાથે જન્મ લઈ અને અહીંયા પધાર્યા. મથુરાની આસપાસનો આ 84 કોષનો જે વિસ્તાર છે એને વ્રજમંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં ગોકુળ, વૃંદાવન, નંદગામ, બરસાના, કામવન વગેરે સર્વ સ્થળોનો સમાવેશ થાય છે. એ સર્વભૂમિ પર ખૂબ જ પવિત્ર અને આનંદ આપનારી છે, કારણ કે આ સમગ્ર વ્રજમંડળમાં ભગવાને અનેક પ્રકારની લીલા કર્યો છે અને આખા વ્રજની રજ પ્રભુના ચરણારવિંદના સ્પર્શ પામેલ અલૌકિક ભૂમિ છે. એટલે જ વ્રજરજનો મહિમા અનેક ગણો છે. વ્રજ ગોલોકધામનું સ્વરૂપ હોય અને તે ભગવાનની નિત્ય લીલાનું ધામ છે. ભગવાને વ્રજમાં ઠેક ઠેકાણે જુદી જુદી લીલાઓ કરી છે. ક્યાંક ગોપીઓ પાસે દાન લીધા છે. આપણને યાદ આવે દાનઘાટી માનઘાટીનો મનોરથ જ્યારે વ્રજ યાત્રા કરીએ ને ત્યારે. તો આ દાનઘાટી માનઘાટી પર પ્રભુએ દાન માગ્યા છે ગોપીઓ પાસે. ત્યાં ક્યાંક સ્વામિનીજીએ માન પણ કર્યું છે અને ક્યાંક પ્રભુ આંખ મીચોલી પણ રમ્યા છે. તો ક્યાંક પ્રભુએ સખાઓ સાથે ભોજન થાળીનો મનોરથ પણ કર્યો છે અને ક્યાંક શિલા ઉપર પ્રભુ લપસ્યા પણ છે. વ્રજયાત્રાની લપસની શિલા યાદ આવે. તો ક્યાંક કુંજ નિકુંજમાં પ્રભુ વસ્યા છે. ક્યાંક રાસ રમ્યા છે, જેમ કે ચંદ્ર સરોવરનો રાસ. તો ક્યાંક ગાયોને ચરાવી છે પ્રભુએ
અને ક્યાંક દૈત્યોનો વધ પણ કર્યો છે પ્રભુએ. તો ક્યાંક પ્રભુએ વેણુના સુંદર નાદને સંભળાવ્યો છે અને ક્યાંક કાલિંદીજીમાં સ્નાન પણ પ્રભુએ કર્યું છે. તો ક્યાંક વન ઉપવનમાં પ્રભુ વિચર્યા પણ છે અને ક્યાંક પ્રભુ હોરી ખેલ્યા છે ગુલાલકુંડ પર. આજે બી આપણે એ જ આનંદ લઈએ છીએ યાત્રામાં. તો ક્યાંક સખા સાથે દડાથી રમ્યા બી છે અને ક્યાંક માટી પણ ખાધી છે મારા વાલાએ. તો ક્યાંક ગોપીના ગોરસ ચોરીને પણ ખાધા છે. આમ અનેક પ્રકારની વિવિધ લીલાઓએ ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપે આ વ્રજની ભૂમિમાં કરી છે. આ સમગ્ર લીલાઓ આખા વ્રજમંડળના વિસ્તારમાં, ભલે તે નંદગામ હોય, બરસાના હોય, વૃંદાવન હોય, સંકેતવન હોય, કામવન હોય કે સાકરી ખોરની લીલા હોય, શ્રી ગિરિરાજજીની તળેટી હોય, આ દરેક જગ્યાએ પ્રભુની સમગ્ર લીલાઓ દ્વારા ભગવાને અનેક વ્રજભક્તોને અલૌકિક સુખ આપ્યું છે અને દૈત્યોનો વધ કરી એમની મુક્તિ પણ આપી છે. માટે આ વ્રજભૂમિ અતિ પવિત્ર છે અને આનંદ આપવાવાળી છે, અલૌકિક છે. પુરાણોની કથામાં કહેવાય છે કે સારસ્વત કલ્પમાં ભગવાને શ્રી કૃષ્ણના સ્વરૂપે અવતાર ધારણ કર્યો અને અનેક લીલા કરી. કંસે મોકલેલા અનેક દૈત્યોનો પ્રભુએ વધ કર્યો અને તેમણે એક વૃષભાસુર નામના રાક્ષસનો પણ વધ કર્યો. તે બળદને માર્યો માટે તે ગૌવંશની હત્યા કરી. આમ ગોપ સખાઓએ કહ્યું કે કાના, તને તો બહુ મોટું પાપ લાગ્યું અને આનું પ્રાયશ્ચિત કરવું પડશે. રાધાજીએ પણ કૃષ્ણને આમ જ કહ્યું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગૌવંશની હત્યાનું પ્રાયશ્ચિત કરવા પગે ચાલી બધા તીર્થોની યાત્રા કરવી પડે. શ્રી કૃષ્ણ ભગવાન કહે, ભલે તમે બધા કહો છો તો હું આ પૃથ્વીના બધા તીર્થોની યાત્રા કરી લઉં, પરંતુ તેટલો સમય તમે મારા વગર કેવી રીતે રહી શકશો? બધા સખાઓએ રાધાજીને પ્રશ્ન કર્યો કે હવે શું કરવું? જો પ્રભુ આખા પૃથ્વીની પરિક્રમા કરવા જાય તો પછી આપણે તો પ્રભુ વિના આટલો બધો વખત રહેવું પડે. તો રાધાજીને આવો પ્રશ્ન કર્યો ત્યારે એનું રાધાજીએ શું ઉપાય કરશું? એક ચતુર્વ્રજ ભક્તે રસ્તો બતાવ્યો. કાના, તું તો ધારે તે કરી શકે વાલા. તું બધા તીર્થોને અહીંયા વ્રજમાં જ લઈ આવ ને. તારી તીર્થયાત્રા પણ થશે અને અમે બધા પણ તારી સાથે રહી શકશું. જો ચતુર્મિત્ર આવા હોવા જોઈએ. અને પ્રભુએ સર્વ તીર્થોને વ્રજમાં પધરાવવાની આજ્ઞા કરી. ત્યારથી વ્રજભૂમિના બધા જ તીર્થો વ્રજભૂમિમાં જ વાસ કરે છે. માટે વ્રજની યાત્રા કરવાથી બધા જ તીર્થોની યાત્રાનું ફળ મળે છે. શ્રી કૃષ્ણે વ્રજભક્તો સાથે મળી સર્વ તીર્થોની યાત્રા કરી અને ત્યારથી જ વ્રજ યાત્રાનો આરંભ થયો. શ્રી મહાપ્રભુજીએ પણ પૃથ્વીની વ્રજયાત્રા પહેલી વખત સંવંત 1549માં 14 વર્ષની ઉંમરે આપશ્રીએ કરી હતી અને તે પછી એમણે 5 વખત વ્રજયાત્રા કરી. શ્રી ગોસાઈજીએ સામૂહિક વ્રજયાત્રાની શરૂઆત કરી અને ત્યારથી આજ સુધી સર્વ વલ્લભકુળ બાળકો, આચાર્યો દ્વારા વૈષ્ણવો સાથે વ્રજયાત્રાનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. સાધારણ રીતે આ યાત્રા મથુરામાં વિશ્રામઘાટ ઉપર નિયમ લઈ અને વ્રજયાત્રાનું પગે ચાલીને
પ્રારંભ થાય છે. રસ્તામાં આવતા ભગવાનની લીલાના, શ્રી કૃષ્ણની લીલાના વિવિધ સ્થળોના મુકામ કરતાં કરતાં 1.5 માસ યાત્રા પૂરી થાય છે. તે દરમિયાન સાથે રાસ મંડળીઓ હોય છે અને તેના દ્વારા શ્રી કૃષ્ણએ તે વ્રજભૂમિ પર જે વિવિધ લીલા કરી હતી તે મુજબનું રાસ અને આયોજન ત્યાં કરવામાં આવે છે અને ભગવાનની લીલાનું પ્રત્યક્ષ આનંદ આપણને સર્વને આ વ્રજયાત્રામાં પ્રાપ્ત થાય છે. વ્રજમંડળમાં પુષ્ટિ માર્ગના મુખ્ય તત્વ બિરાજે છે. એક શ્રી યમુનાજી જે સાક્ષાત સરિતા રૂપે દર્શન આપે છે અને બીજા શ્રી ગિરિરાજ બાવા એ જતિપુરામાં ગોવર્ધન પર્વત રૂપે દર્શન આપે છે. આજે પણ ઘણા ભાવિકો વૈષ્ણવો વ્રજભૂમિમાં ભગવાનની વિવિધ લીલાઓનો સાક્ષાત અનુભવ મેળવે જ છે. મારા વાતને ધ્યાન રાખજો કે સાક્ષાત પ્રભુની લીલાનો અનુભવ મેળવે જ છે. આમ ભગવાનનું સ્વરૂપ અને વ્રજભૂમિ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એટલે જ તો કહીએ